સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતનકુમાર ગઢવી અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લા સમાહર્તા ડોક્ટર રતનકુમાર ગઢવી અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે હર ઘર નળ સે જળ યોજનાની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે પાણીની સમસ્યા ઊભી થતી હોય તેવા કામો પ્રગતિમાં હોય તો તે ઝડપથી પૂર્ણ કરવા તેમજ આ યોજના અંતર્ગત જિલ્લાવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે જે વિસ્તારોમાં કનેક્શન આપવામાં આવ્યા છે તે વિસ્તારોમાં પાણી પહોંચે છે કે કેમ તે જોવા જણાવ્યું હતું। આ બેઠકમાં આદિજાતિ તાલુકામાં પેયજળ યોજનાની મરમ્મત કરવા માટેના ટેન્ડરને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે બેઠકમાં રિજુવિનેશન કાર્યક્રમ હેઠળ ઈડરના શિણોર, પ્રાંતિજના સોનાસણ, વડાલીના માલપુર અને પ્રાંતિજના ઓરાણ ખાતે લગભગ 4.82 લાખના ખર્ચે નવીન બોર પર પમ્પિંગ મશીનરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।